હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો વિષય છે તે આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આજે આપણે વાત કરવાના છે મોક ટેસ્ટ નંબર 15. મોક ટેસ્ટ 15 હું આપ સૌની સમક્ષ લઈને આવ્યો છું ને આજે મોક ટેસ્ટ નંબર 15માં ફરીથી 25 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જેના આન્સર આપ સૌએ પણ સાથે સાથે આપવાના છે. કેટલા માર્ક્સ આવ્યા એ પણ મને જરૂરથી લાસ્ટમાં કોમેન્ટમાં જરૂર જણાવજો. સાથે સાથે ફ્રેન્ડ્સ, કયા સેશનની કઈ સેક્શનની કઈ સબ્જેક્ટમાંથી આ પ્રશ્ન છે એ પણ આપણે ડિટેલમાં જોવાના છે. તો ફ્રેન્ડ્સ, વિડીયોને શરૂ કરતા પહેલા નીચે જે લાઇક ડુ બટન છે એ જરૂરથી દબાવી દેજો. ફ્રેન્ડ્સ, ચેનલ પર જે લોકો આજે નવા છે એમને ખાસ રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવા નવા વિડીયો આવે તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. તો ફ્રેન્ડ્સ, વધુ સમયને બિલકુલ નહીં બગાડીશું. સાથે સાથે આન્સર કોમેન્ટ બોક્સમાં આપતા જજો આપ સૌને ખબર હોય તો. અને સાથે સાથે ફ્રેન્ડ્સ, આપ સૌને એ પણ રિક્વેસ્ટ કરું છું કે વિડીયોને એન્ડ સુધી જોજો જેથી આપ 25 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિશે સમજી શકો અને આવા કોઈ પણ ક્વેશ્ચન પરીક્ષામાં આવે તો આપ સૌ એનો સાચો જવાબ આપી શકો. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને બગાડીશું નહીં, સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલો ક્વેશ્ચન છે, વિચ રીટ કેન બી ઇશ્યુ ફોર એન ઇલીગલ ડિટેન્શન. તો અહીંયા ખાસ કરીને કઈ રીટ ઇશ્યુ કરવામાં આવે છે ઇલીગલ ડિટેન્શન માટે? તો અહીંયા ઓપ્શન્સ છે, રીટ ઓફ પ્રોહિબિશન, રીટ ઓફ મેન્ડેમસ, રીટ ઓફ હેબિયસ કોર્પસ કે રીટ ઓફ કો વરન્ટો. તો ફ્રેન્ડ્સ, આ બહુ સિમ્પલ ક્વેશ્ચન છે અને ઘણી વાર પૂછાય પણ છે. એટલા માટે આપ સૌને આનો આન્સર ખબર હશે, કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરી દેજો. સાચો જવાબ અહીંયા બને છે સી, રીટ ઓફ હેબિયસ કોર્પસ. હેબિયસ કોર્પસની વાત કરું તો હેબિયસ કોર્પસ ઇઝ અ લેટિન ટર્મ which literally means you may have the body. The main object of the writ is to give quick and immediate remedy to a person who is unlawfully detained by the person, whether in prison or private custody. અનલોફુલ ડિટેન કરવામાં આવે કોઈ વ્યક્તિને જેલમાં અથવા તો બીજી કોઈ ખાનગી જગ્યાએ, તો ફ્રેન્ડ્સ અહીંયા આ રીટ ઇસ્યુ કરવામાં આવે છે રેમેડી માટે, હેબિયસ કોર્પસ. ક્વેશ્ચન નંબર 2. The directive principles of state policy have been borrowed from the constitution of USA, Canada, Ireland કે રશિયા. તો ફ્રેન્ડ્સ, આ તો બહુ સિમ્પલ ભારતના બંધારણનો આ ક્વેશ્ચન છે ને અહીંયા સાચો જવાબ બિલકુલ સિમ્પલ આપ સૌને ખબર પડી જ ગઈ હશે. સાચો જવાબ બને છે સી. ઓકે, આયર્લેન્ડ. આયર્લેન્ડમાંથી ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસીના જે સિદ્ધાંતો છે એ બોરો કરવામાં આવ્યા છે. ક્લિયર? 3. Give the correct response. Article 15(1) prohibits that the state shall not discriminate against any citizen on the ground only of religion, race, sex and place of birth. Religion, race, caste, sex and place of birth. Religion, race, caste, creed, sex or place of birth. Religion, race, caste, sex, place of birth or any of them. તો શું આન્સર આવશે અહીંયા? બિલકુલ સિમ્પલ છે. 15(1) ને ધ્યાનથી જેને વાંચ્યું છે, આર્ટિકલ નંબર 15ની સબ આર્ટિકલ નંબર 1 જે છે તેને ધ્યાનથી વાંચ્યો હોય એને ખબર પડી જ ગઈ હોય આન્સર. અહીંયા આન્સર શું બને છે? આન્સર વિલ બી ડી. ઓકે, તો અહીંયા રિલિજિયસ, રેસ, કાસ્ટ, સેક્સ, પ્લેસ ઓફ બર્થ અથવા તો એની ઓફ ધેમ. ક્લિયર? તો આ ઇમ્પોર્ટન્ટ છે, આવા પ્રશ્નો પૂછાય છે, કન્ફ્યુઝ કરી દે. સાચો જવાબ ડી બનશે. ક્વેશ્ચન નંબર 4. Under which of the following articles law inconsist of uprising fundamental rights are declared void? તો ફ્રેન્ડ્સ, આર્ટિકલ 12, આર્ટિકલ 13, આર્ટિકલ 11 કે આર્ટિકલ 21. તો ફ્રેન્ડ્સ, અહીંયા શું આન્સર બનશે? બિલકુલ સિમ્પલ છે. અહીંયા આન્સર શું બનશે? ઇનકન્સિસ્ટિંગ લો હોય જે બંધારણના એ ડિક્લેર્ડ વોઇડ કરવામાં આવ્યા છે એ કયા આર્ટિકલ હેઠળ? સિમ્પલ છે, વાંચ્યું હોય, મેં અગાઉ પણ કીધું છે. સાચો જવાબ બને છે બી, 13, આર્ટિકલ નંબર 13. યાદ રાખી લેજો. ઓકે, ક્વેશ્ચન નંબર 5. Which one of the following does not fall within the meaning of state under the Article 12 of the Indian Constitution? નીચેનામાંથી કયું રાજ્યમાં આવશે નહીં? યુનિવર્સિટી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયન પાર્લામેન્ટ, બ્રિટિશ એરવેઝ કંપની, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. શું નહીં આવે ફ્રેન્ડ્સ સ્ટેટમાં? બિલકુલ સિમ્પલ આન્સર બની જાય અહીંયા. અહીંયા આપ સૌનું ક્લિક થઈ ગયું આન્સર, તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો. અહીંયા આન્સર બને છે સી, બ્રિટિશ એરવેઝ કંપની. ઓકે, અહીંયા આન્સર શું બનશે? બ્રિટિશ એરવેઝ કંપની. કારણ શું? કારણ કે આર્ટિકલ 12 જે છે ડિફાઇન કરે છે સ્ટેટને, અને સ્ટેટમાં ગવર્મેન્ટ, પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા, ગવર્મેન્ટ, ધ લેજિસ્લેચર, ઈચ ઓફ ધી સ્ટેટ એન્ડ ઓલ લોકલ ઓર અધર ઓથોરિટીઝ
વિધિન ધી ટેરેટરી ઓફ ઇન્ડિયા ઓર અંડર ધ કંટ્રોલ ઓફ ધી ગવર્મેન્ટ ઇન્ડિયા એ તમામ સ્ટેટમાં આવી જાય, એ સિવાય સ્ટેટમાં આવશે નહીં. એટલે આન્સર શું બનશે? સી, બ્રિટિશ એરવેઝ કંપની. ક્વેશ્ચન નંબર 6. ફંડામેન્ટલ ફ્રીડમ given under Article 19 of the Constitution are available only to citizen of India and foreigners, both A and B, foreigners living in India. શું આવશે? ફંડામેન્ટલ ફ્રીડમ કોને આપવામાં આવે છે આર્ટિકલ 19 હેઠળ? યસ, શું બનશે આન્સર ફ્રેન્ડ્સ? અહીંયા ક્વેશ્ચન નંબર 6 ની વાત છે ત્યારે આન્સર બને છે એ, સિટીઝન ઓફ ઇન્ડિયા. ઓકે, કારણ શું? કારણ કે ધ રાઇટ ગ્રાન્ટેડ બાય આર્ટિકલ 19 આર available only to citizen and not to an alien or a foreigner. A corporation or a company cannot claim a right under Article 19 because they are not natural person. આપણે પૂછાય છે ઘણી વાર, એટલે આ બહુ જ મહત્વનું થયું. 6 નંબરમાં આન્સર શું બનશે? એ, સિટીઝન ઓફ ઇન્ડિયા. 7. In which of the following articles the Constitution provision regarding uniform civil code have been given? Uniform civil code ક્યાં છે? 23rd માં, 24th માં, 26th માં કે 43rd માં, 44th માં, 46th માં કે 45th માં? યસ, શું આવશે આન્સર? તો અહીંયા સાચો જવાબ યુનિફોર્મ સિવિલ કોડની વાત છે, બિલકુલ સિમ્પલ છે. સાચો જવાબ બને છે બી, યુનિફોર્મ સિવિલ કોડની વાત કરવામાં આવી છે આર્ટિકલ નંબર 44th માં. ઓકે, યુનિફોર્મ સિવિલ કોડ. Article 44 state that the state shall endeavor to secure for the citizen of uniform civil code throughout the territory of India. એટલે આર્ટિકલ નંબર 44 આન્સર બનશે. ક્વેશ્ચન નંબર 8. For the post of president of India, the minimum age of the person should be. પ્રેસિડેન્ટ માટે મિનિમમ એજ કેટલી છે? રિક્વાયરમેન્ટ કેટલી છે? should be 21 years, 25 years, 30 years કે 35 years? યસ ફ્રેન્ડ્સ, તો શું આવશે? ક્વોલિફિકેશન છે પ્રેસિડેન્ટની, એમાં શું આવશે આન્સર? બિલકુલ સિમ્પલ છે, આન્સર વિલ બી ડી, 35 years. આર્ટિકલ નંબર 58 આપ જોઈ લો, એમાં આપ સૌને ખબર પડી જાય છે ક્વોલિફિકેશન ઓફ પ્રેસિડેન્ટની વાત કરવામાં આવી છે. ક્વેશ્ચન નંબર 9. Who does not have the right to vote in election of the president of India? આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ, ઘણીવાર પૂછાય પણ છે કે કોને પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાના ઇલેક્શનમાં વોટ કરવાનો રાઇટ નથી, અધિકાર નથી. ઓપ્શન્સ છે સ્પીકર ઓફ લોકસભા, સ્પીકર ઓફ વિધાનસભા, પ્રેસિડેન્ટ્સ નોમિની ઇન રાજ્યસભા, ડેપ્યુટી સ્પીકર ઓફ લોકસભા. તો ફ્રેન્ડ્સ અહીંયા આન્સર શું બને છે? બિલકુલ સિમ્પલ છે, આન્સર અહીંયા બને છે યસ. શું બનશે આન્સર? આન્સર વિલ બી સી, પ્રેસિડેન્ટ્સ નોમિની ઇન રાજ્યસભા. ઓકે, ઇમ્પોર્ટન્ટ યાદ રાખી લેવાનું અહીંયા. રાઇટ આન્સર વિલ બી સી. Article 54 provides that the president shall be elected by the members of the electoral college consisting of the elected member of the both houses of the parliament, the elected members of the legislative assemblies of the state. એટલે બીજું એમાં કોઈ નહીં આવે. ક્લિયર? સમજી ગયા આપ સૌ? સિમ્પલ છે, યાદ રાખી લેવાનું. 10. Under which of the following articles of the Constitution the Supreme Court has power to review its decision? રિવ્યુ કરી શકે સુપ્રીમ કોર્ટ, અને પાવર છે કયા આર્ટિકલ હેઠળ? આર્ટિકલ 135, આર્ટિકલ 137, આર્ટિકલ 139 કે આર્ટિકલ 141? સિમ્પલ છે, યાદ રહી જાય તેવું છે, અહીંયા યાદ રાખી લેજો. સાચો આન્સર બને છે, શું બનશે સાચો આન્સર ફ્રેન્ડ્સ? અહીંયાથી સાચો આન્સર બને છે બી, આર્ટિકલ નંબર 137. ઓકે, આર્ટિકલ નંબર 137 વિલ બી ધી રાઇટ આન્સર, યાદ રાખી લેજો. આર્ટિકલ નંબર 137 ની વાત છે. અંડર આર્ટિકલ 137 ધ સુપ્રીમ કોર્ટ શેલ હેવ ધી પાવર ટુ રિવ્યુ એની જજમેન્ટ, પ્રોનાઉન્સ ઓર ઓર્ડર મેડ બાય ઇટ. રિવ્યુ કરી શકે. 11. Which one of the following preparation is not an offense? નીચેનામાંથી શાની પ્રિપેરેશન ઓફેન્સ નથી? પ્રિપેરેશન ફોર રોબરી ઓફ અ બેંક, પ્રિપેરેશન ઓફ ડેકોઇટી ઇન અ બેંક, ટુ મેક ડાય ફોર ધ કાઉન્ટરફિટિંગ ઓફ કોઇન્સ, ટુ મેક ડાય ફોર કાઉન્ટરફિટિંગ ઇન્ડિયન કોઇન્સ. શું આવશે આન્સર ફ્રેન્ડ્સ? બિલકુલ સિમ્પલ, અહીંયાથી પણ ક્વેશ્ચન બને તો આપ સૌને આવડવો જોઈએ. અહીંયા સાચો જવાબ શું બનશે? યસ ક્લિક થઈ ગયો હોય તો આપને આન્સર ખબર હોય કોમેન્ટ જરૂરથી કરજો. સાથે સાથે સાચો જવાબ અહીંયા બને છે એ, પ્રિપેરેશન ફોર રોબરી ઓફ બેંક. ઓકે, પ્રિપેરેશન ઓફ રોબરી ઓફ બેંક, રોબરી માટેની પ્રિપેરેશન એ ઓફેન્સ બનશે નહીં. 12. ફોર એબડક્શન ધી એબડક્ટેડ પર્સન શુડ બી. એબડક્શનમાં એબડક્ટેડ પર્સનની એજ શું હોવી જોઈએ? બિલો 16 years ઓફ એજ, બિલો 18 years ઓફ એજ, ઇન્સેન પર્સન હોવી જોઈએ કે ઓફ એની એજ હોવો જોઈએ? તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ શું બને છે? અહીંયા સાચો જવાબ બને છે ડી, ઓફ એની એજ. ઓકે, કોઈ પણ ઉંમર
ચાલશે. અહીંયા ખાસ કરીને એબડક્શનની વાત હોય તો અહીંયા એવું કહેવામાં આવ્યું છે સેક્શન નંબર 362 ઓફ ઇન્ડિયન પિનલ કોડ એવું કહે છે, નો ઇઝ રિક્વાયર્ડ ફોર એબડક્શન. ધ રિક્વાયરમેન્ટ આર forceful compulsion, inducement by indecisive means. The object of such compulsion or inducement must be the going of the person from any place. આ ઇમ્પોર્ટન્ટ છે, આ રિક્વાયરમેન્ટ છે પણ એજ રિક્વાયરમેન્ટ નથી. 13. A does sexual intercourse with B, a widow below 16 years of age, with her consent. તો એ શું કરે છે? A has not committed rape. તો અહીંયા શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો અહીંયા સાચો જવાબ શું બનશે? A has not committed rape. A has committed adultery. A has committed rape with B. Nothing above is correct. તો ફ્રેન્ડ શું બનશે સાચો જવાબ? તો અહીંયા સાચો જવાબ બિલકુલ સિમ્પલ છે, A has committed rape with B. સાચો જવાબ બને છે C. યાદ રાખી લેજો, અહીંયાથી ઇમ્પોર્ટન્ટ છે. 16 years of age અને with her consent કર્યું હોય સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ તો પણ એ રેપ ગણાશે. ક્લિયર? 13 માં C will be the right answer. ઓકે, આગળ વધીએ. 14. A male teacher during examination, while conducting search, put his hand in the pocket of the pant of a girl candidate thinking her to be a boy. હવે ટીચર છે, એક્ઝામિનેશન ચાલી રહી છે, એને લાગે છે આ છોકરો છે પણ એ ખરેખર છોકરી છે ને એના પેન્ટને ટચ કરે છે કે એ કોપી તો નથી કરી રહી ને ક્યાંક. હિયર ધ ટીચર અંડર ધ આઈપીસી હેઝ કમિટેડ ધી ઓફેન્સ અંડર સેક્શન. તો અહીંયા ટીચરે કયો ગુનો કર્યો છે આઈપીસી હેઠળ? 354 મુજબનો, 509 મુજબનો, 323 મુજબનો કે નો ઓફેન્સ? તો શું આવશે આન્સર ફ્રેન્ડ્સ? આ કૂટ પ્રશ્ન છે ને આવા પ્રશ્નો પૂછાય તો આપ સૌને આવડવું જોઈએ. અહીંયા સાચો જવાબ શું બનશે ફ્રેન્ડ્સ? અહીંયા સાચો જવાબ બને છે ડી, નો ઓફેન્સ. ઓકે, કોઈ ઓફેન્સ બનશે નહીં. અહીંયા ખાસ કરીને આવો કોઈ ક્વેશ્ચન પૂછાય તો કોઈ પણ પ્રકારનો ઓફેન્સ બનશે નહીં. ક્લિયર છે? ઓકે, આગળ વધીશું. 15. ધ કેસ ઓફ બચનસિંહ વર્સિસ સ્ટેટ ઓફ પંજાબ ઇઝ કન્સર્ન. આ ઘણી વાર પૂછાય છે. બચનસિંહ વાળો કેસ જે છે બહુ પૂછાય છે. અહીંયા કન્સર્ન શાના સાથે કન્સર્ન છે આ કેસ? કેપિટલ પનિશમેન્ટ સાથે, કસ્ટડી ઓફ અંડર ટ્રાયલ પાસે પ્રિઝનર સાથે, પ્રોસિક્યુશન ફોર અટેમ્પ્ટેડ સુસાઇડ સાથે કે નન ઓફ ધી અબવ? તો ફ્રેન્ડ્સ યાદ રાખી જ લેજો, લખી રાખજો, બાજુમાં લખી દેજો. એકવાર લખવું ઇમ્પોર્ટન્ટ છે, લખી દેશો તો યાદ રહી જશે. અહીંયા સાચો જવાબ બને છે એ, કેપિટલ પનિશમેન્ટ ઇન ઇન્ડિયા. કેપિટલ પનિશમેન્ટ માટે કન્સર્ન ધરાવે છે આ કેસ, બચનસિંહ વર્સિસ સ્ટેટ ઓફ પંજાબ. ક્લિયર? ઓકે, તો આ યાદ રાખી લેવાનું છે. બચનસિંહ વાળું જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પ્રશ્ન પૂછાય તો આપ સૌને આવડવો જોઈએ. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ. In which of the following case Privy Council made a distinction between common intention and similar intention? Privy Council એ similar intention, common intention વચ્ચે જે ભેદ સમજાવ્યો કયા કેસમાં સમજાવ્યો છે? બરેન્દ્ર કુમાર ઘોષ વર્સિસ એમ્પેરર, મહેબૂબ શાહ વર્સિસ કિંગ એમ્પેરર, શ્રીનિવાસમલ બારોલિયા વર્સિસ એમ્પેરર, બુન્નુમલ વર્સિસ એમ્પેરર. તો શું આવશે સાચો જવાબ? ડિસ્ટિંક્શન બિટવીન કોમન ઇન્ટેન્શન એન્ડ સિમિલર ઇન્ટેન્શનની વાત હોય તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ બને છે બી, મહેબૂબ શાહ વર્સિસ કિંગ એમ્પેરર. યાદ રાખી લેજો, પ્રશ્ન પૂછાય તો આપ સૌને આવડવો જોઈએ. સાચો જવાબ બને છે બી. 17. In connection with the right of the private defense of body, give the correct response. Private defense of body ની વાત છે. The right is not available against unsound person. The right is not available against a person below 7 years of age. The right is available against any person. The right is not available against any parents. તો શું જવાબ આવશે? પ્રાઇવેટ ડિફેન્સ ઓફ બોડીની વાત હોય તો ફ્રેન્ડ્સ અહીંયા આન્સર શું બને છે? બિલકુલ સિમ્પલ, સાચો જવાબ અહીંયા બનશે યસ. એનીવન કોઈને ખબર હોય તો પ્લીઝ કોમેન્ટ જરૂરથી કરતા દેજો. અહીંયા સાચો જવાબ બને છે સી, ધી રાઇટ ઇઝ અવેલેબલ અગેન્સ્ટ એની પર્સન. કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ આ હક મળી જાય છે. 18. A and B both are 16 years of age. A incites B for marriage and takes her to another city. What offense has been committed by A? Kidnapping, no offense, abduction. A is himself minor, hence A has committed no offense. શું આન્સર આવશે? 16 વર્ષના છે બંને. એ બીને ઇન્સાઇટ કરીને મેરેજ માટે ઇન્સાઇટ કરે છે અને બીજી સિટીમાં લઈ જાય છે. તો શું ઓફેન્સ કર્યો એમને? બિલકુલ સિમ્પલ, સાચો જવાબ અહીંયા બને છે એ, કિડનેપિંગ. શું કર્યું છે? કિડનેપિંગ કર્યું છે. યાદ રાખી લેજો, પ્રશ્ન બનશે અહીંયાથી પૂછાશે તો આપ સૌને આવડવો જોઈએ. ખાસ કરીને વાત છે સેક્શન નંબર 361 હેઠળ આ કિડનેપિંગ ગણાય આઈપીસી. ક્લિયર? એ વિલ બી ધી રાઇટ આન્સર. 19. A abets B to commit theft for the pocket of C. B finding an opportunity picks C's pocket while C was traveling by bus. Give the correct answer. A is responsible for abetment of theft.
he is not responsible for abatement of picking of pocket. He is not responsible for abatement of theft because theft has not been committed from the house. All the above are correct. શું આવશે ફ્રેન્ડ સાચો જવાબ અહીંયા? એ અબેટ કરે છે બી ને થેફ્ટ કરવા માટે, પોકેટ ઓફ સી, સી નું પોકેટ ચોરી લેવા માટે. બી ફાઇન્ડિંગ એ બી ને ઓપોર્ચ્યુનિટી મળી જાય છે અને રસ્તા પર જ્યારે સી ટ્રાવેલ કરી રહ્યો હોય છે બસમાં, ત્યારે એ પોકેટ લઈ લે છે, ચોરી કરે છે, પિક કરે છે પોકેટ. તો અહીંયા એ ઇઝ રિસ્પોન્સિબલ ફોર અબેટમેન્ટ ઓફ થેફ્ટ. શું બનશે આન્સર? યસ, અહીંયા ખાસ કરીને ચોરીની વાત છે તો અહીંયા સાચો જવાબ બને છે, એબ્સોલ્યુટલી કરેક્ટ આન્સર બને છે એ. એ ઇઝ રિસ્પોન્સિબલ ફોર અબેટમેન્ટ ઓફ થેફ્ટ. અબેટમેન્ટ ઓફ થેફ્ટ માટે એ રિસ્પોન્સિબલ ગણાશે. ક્લિયર? 21. વિચ ઓફ ધી ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ નોટ કરેક્ટ? નીચેનામાંથી સાચું નથી. ઇન એવરી રોબરી ધેર આર એટલીસ્ટ 2 પર્સન્સ. ઇન એવરી રોબરી, ખાસ કરીને ઓકે, in every robbery there is a fear of violence. In every robbery there is either theft or extortion. In every dacoity there is robbery. તો શું આવશે આન્સર અહીંયા? તો ફ્રેન્ડ્સ અહીંયા ખાસ કરીને સાચો જવાબ શું બને છે? સાચો જવાબ બને છે એ. ઇન એવરી રોબરી ધેર આર એટલીસ્ટ 2 પર્સન. જે વાત કરે છે ખોટી, આ વસ્તુ ખોટું છે, આ બધું સાચું છે. ફિયર ઓફ વાયલન્સ હોય, એક્સટોર્શન હોઈ શકે, અને ઇન એવરી ડેકોઇટી ધેર ઇઝ રોબરી, આ પણ સાચું છે. પણ એટલીસ્ટ 2 પર્સન એ ખોટું બની જાય છે. ક્લિયર? તો અહીંયા ખાસ કરીને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન છે એ ખાસ કરીને યાદ રાખવા જેવો ક્વેશ્ચન છે. રોબરી ઇઝ ડિફાઇન્ડ અંડર સેક્શન 390 ઓફ આઈપીસી. નો મિનિમમ નંબર ઓફ પર્સન ઇઝ પ્રિસ્ક્રાઇબ ફોર કમિટિંગ રોબરી અંડર ધીસ સેક્શન. એટલે કે મિનિમમ નંબર ઓફ પર્સન રિક્વાયર્ડ કરવામાં આવેલા નથી. એક પણ પર્સન કરી શકે કે 10 પણ કરી શકે. તો અહીંયા એટલીસ્ટ 2 પર્સન આપ્યું એ ખોટું ગણાશે. ક્લિયર? આગળ વધીએ. 21. વિચ વન ઓફ ધી ફોલોઈંગ ડઝ નોટ રિલેટ ટુ ઇન્ટોક્સિકેશન? ઇન્ટોક્સિકેશન સાથે કોણ રિલેશન ધરાવતું નથી? તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ શું બને છે? ડીપીપી વર્સિસ બર્ડ, વાસુદેવ વર્સિસ સ્ટેટ ઓફ પેપ્સુ, આર વર્સિસ મેકનોન્ટર, આર વર્સિસ સ્ટેન્ડી. તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ યાદ રાખી લેજો, સી બને છે. કારણ કે આ જે કેસ છે આર વર્સિસ મેકનોટર, એક જે કેસ છે એ રિલેટ કરે છે અનસાઉન્ડનેસ ઓફ માઇન્ડ સાથે. તો અહીંયા આ સાચો જવાબ નહીં આવે. આ બધું જ જે છે ખાસ કરીને એ બધું જ ઇન્ટોક્સિકેશન સાથે સંબંધ ધરાવે છે. બાકી આ જે છે અનસાઉન્ડ સાથે સંબંધ ધરાવે છે. ક્લિયર? યાદ રાખી લેજો, અનસાઉન્ડ માઇન્ડ સાથે સંબંધ ધરાવતો કેસ છે. ઓકે, હવે આગળ. 22. અ સ્નેક ચાર્મર while showing his play claims to cure the snake bite. સ્નેક ચાર્મર જે મદારી હોય છે, જે સ્નેક ચાર્મર જે હોય છે એ શું કરે છે? એનું પ્લે બતાવતા સમય એમ કહે છે કે જો કોઈ પણ સાપ કરડશે તો હું બચાવી લઈશ. The deceased got himself a snake bite, believing assurance of snake bite charmer. સ્નેક ચાર્મરે કીધું છે એટલા માટે પેલો જાતે કરીને ડિસીઝ પર્સન શું કરે છે? મને સાપ કરડી લે, સાપ એને કરડી લે છે. સ્નેક ચાર્મર કુડ નોટ ક્યોર ધ ડિસીઝ. અને સ્નેક ચાર્મર જે છે આવી વ્યક્તિને બચાવી શકતો નથી. તો સ્નેક ચાર્મરે કયો ગુનો કર્યો છે? મર્ડર, ચીટિંગ, મે બી લાયેબલ ફોર કલ્પેબલ હોમિસાઇડ, કે લાયેબલ ફોર નથિંગ. તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર 22 એ કુટ પ્રશ્ન ટાઈપનો ક્વેશ્ચન છે ને એટલા માટે હું ઈચ્છું છું કે આનો આન્સર આપ સૌએ આપવો. તો અહીંયા ઓપ્શન્સ પણ છે, ક્વેશ્ચન પણ છે, ને જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એમને ખાસ રિક્વેસ્ટ કરું છું, જો આપ સૌને આનો આન્સર, સાચો આન્સર ખબર હોય તો પ્લીઝ 22 નો આન્સર કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. અધરવાઇઝ 2-3 દિવસમાં આ વિડીયો આવી જશે તો એ વિડીયોમાં હું એ જે પણ કોઈ કોમેન્ટ બોક્સ કરીને જો આપનો સાચો જવાબ હશે તો હું યસ ફિંગર કરીશ અને આપને સાચો જવાબ હશે તો આપને કહી દઈશ. ઓકે ફ્રેન્ડ્સ, તો પ્લીઝ આન્સર જરૂરથી આપજો. 23. વિચ વન ઓફ ધી ફોલોઈંગ ઇઝ નોટ કરેક્ટ? નીચેનામાંથી શું સાચું નથી? ફોર થેફ્ટ પ્રોપર્ટી મસ્ટ બી મૂવેબલ. થેફ્ટ માટે પ્રોપર્ટી જે છે મૂવેબલ હોવી જોઈએ ખાસ કરીને. ત્યારબાદ ફોર થેફ્ટ પ્રોપર્ટી મસ્ટ બી રિમૂવ આઉટ ઓફ પોઝેશન ઓફ ધી ઓનર ઓફ ધી પ્રોપર્ટી. For theft, property should have been removed for taking it away. For theft, property should be removed dishonestly. તો ફ્રેન્ડ્સ અહીંયા શું આન્સર આવશે? બિલકુલ સિમ્પલ છે, એસેન્શિયલ એલિમેન્ટની વાત છે. સાચો જવાબ અહીંયા બને છે. શું બનશે સાચો જવાબ? યસ, અહીંયા સાચો જવાબ બને છે ખાસ કરીને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાચો જવાબ અહીંયા બને છે બી. For theft, property must be removed out of the possession of the owner of the property. Okay, તો અહીંયા B will be the right answer. કરેક્ટ નથી. પ્રોપર્ટીના ખાસ કરીને ચોરીના સંદર્ભમાં સાચું નથી, કારણ કે ચોરી માટે એસેન્શિયલ એલિમેન્ટ શું છે 378 આઈપીસીમાં? dishonest intention, take property, the property must be movable, it should be taken out of the possession of any person without his consent. So here possession of the owner of property is not required. Clear? તો possession જે છે required નથી.
Okay. 24. A meets B on high roads, shows a pistol and demand B's purse. B in consequence surrenders his purse. Here A has committed શું કર્યું છે? A મળે છે હાઈ રોડ પર B ને અને પિસ્તોલ બતાવે છે ને એમ કે છે તારું પર્સ લાય મને આપી દે. બી કન્સિક્વન્સમાં શું કરે છે? પોતાનું પર્સ સરેન્ડર કરી દે છે એને. તો એ નામની વ્યક્તિએ કયો ગુનો કર્યો છે? થેફ્ટ, એક્સટોર્શન, રોબરી કે ડેકોઇટી? તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ શું આવશે? રાઈટ આન્સર ઇઝ યસ. બિલકુલ સિમ્પલ. આઈપીસી 390 યાદ કરી લો. સાચો જવાબ આવશે સી, રોબરી. એને શું કરી છે? રોબરી કરી છે. ક્લિયર? 309 નું ઇલસ્ટ્રેશન બી ડાયરેક્ટલી અહીંયા મૂકવામાં આવ્યું છે. ઇલસ્ટ્રેશન બી અને એમાંથી આ ક્વેશ્ચન ફ્રેમ થયો છે એટલે સાચો જવાબ આવશે સી. 25 અને 25 નો આન્સર આપ સૌએ આપવાનો છે એઝ યુઝ્યુઅલ. એટલે અહીંયા આ વિડીયોમાંથી 22 અને 25 નો આન્સર આપ સૌએ આપવાનો છે. ખાસ કરીને મેં ક્વેશ્ચન 2 પૂછ્યા છે ને બેના આન્સર આપ સૌએ આપવાના છે. 6% આર પ્રોસિક્યુટેડ ફોર ડેકોઇટી. 6% પ્રોસિક્યુટ કરવામાં આવે છે ડેકોઇટી માટે. ધ કોર્ટ રિલીઝ 2 ઓફ ધેમ ફોર ધી બેનિફિટ ઓફ ડાઉટ ધેર આઈડેન્ટિટી. 6 માંથી આ બધામાંથી ખાસ કરીને 2 વ્યક્તિને તેમની આઈડેન્ટિટીના બેનિફિટ ઓફ ડાઉટ પર, આઈડેન્ટિટી એમની ઓળખાણના બેનિફિટ ઓફ ડાઉટ પર એમને છોડી મૂકવામાં આવે છે. ધ રેસ્ટ 4 બીજા 4ને કેન બી કન્વિક્ટેડ ફોર ડેકોઇટી. ડેકોઇટી માટે કન્વિક્ટ કરી શકાશે. કેન નોટ બી કન્વિક્ટેડ ફોર ડેકોઇટી. ડેકોઇટી માટે કન્વિક્શન ન કરી શકાય. કેન બી કન્વિક્ટેડ ફોર રોબરી બીકોઝ ધેર નંબર ફોલ્સ શોર્ટ ઓફ 5. રોબરી માટે કરી શકાય કારણ કે તેમની સંખ્યા 5 થી ઓછી થઈ ગઈ. નન ઓફ ધી અબવ ઇઝ કરેક્ટ. આમાંથી કોઈ પણ સાચું નથી. શું બનશે આન્સર? ફ્રેન્ડ્સ મને આન્સર આપ સૌએ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેવાનો છે. તો ફ્રેન્ડ્સ આઈ હોપ સો આપ સૌને આ વિડીયોમાં બહુ જ મજા આવીને ખાસ કરીને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે એમસીક્યુ છે જાણવા મળ્યા અને ખાસ કરીને આન્સર્સ કઈ રીતે ફ્રેમ થાય, કઈ સેક્શનમાંથી છે એ પણ આપ સૌએ ડિટેલમાં સમજ્યા છે. તો ફ્રેન્ડ્સ આ વિડીયો જો આપ સૌને સારો લાગ્યો હોય તો જરૂરથી લાઇક બટનને દબાવી દેજો. ચેનલ પર જો આપ સૌ નવા છો તો પ્લીઝ આપ સૌને રિક્વેસ્ટ કરું છું કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો. આવા ઘણા બધા વિડીયોઝ આવવાના છે એટલા માટે કહું છું કે પ્લીઝ સબસ્ક્રાઇબ અને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો. તો ફ્રેન્ડ્સ આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.